જે ક્ષણની આપણે સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ હવે નજીક આવી રહ્યો છે। 22 જાન્યુઆરીએ એ દિવસ છે કે જેની સૌથી કોઈ છેલ્લા 500 વર્ષની રાહ જોઈ રહ્યું હતું। આખરે 500 વર્ષ બાદ અયોધ્યામાં રામલલ્લા પોતાના ભવ્ય મંદિરમાં બિરાજમાન થશે। ત્યારે રાજકોટના બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 5 કરોડ રામ નામ લખવામાં આવી રહ્યા છે। અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે કરવામાં આવશે ત્યારે આ નામ ત્યાં અર્પણ કરવામાં આવશે। આવતી 22 જાન્યુઆરી દેશ માટે એક ખૂબ જ મોટો ઉત્સવ ઉજવવામાં આવશે। જેવી રીતે રામ સેતુના નિર્માણ દરમિયાન એક ખિસકોલીએ પોતાનો ભવ્ય ફાળો આપ્યો હતો, એવી જ રીતે બોલબાલા ટ્રસ્ટના સભ્યો દ્વારા 5 કરોડ રામ નામ લખીને પોતાનું યોગદાન આપશે। બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ નવઅઢાર લક્ષ્મીવાડીમાં બોલબાલાનું મંદિર છે, ત્યાંથી અમે રામ નામ મંત્રલેખનની બુક લઈ જઈ રહ્યા છીએ અને મહિલા મંડળ દ્વારા ખૂબ ભગવાનનું નામ લેવાય એવા શુભ આશયથી અમે આ કાર્ય ચાલુ કરી દીધું છે અત્યારે। અને અમે કદાચ તે પ્રાણ પ્રતિષ્ઠામાં ન પણ જઈ શક્યા, નવનિર્માણ જે અયોધ્યા રામ મંદિર બની રહ્યું છે તેમાં કદાચ અમે પોતાનું શરીરરૂપી ત્યાં નહીં સહયોગ આપી શકીએ, પણ મંત્ર લેખન દ્વારા અમે અમારી જાતને ધન્યતા અનુભવશું કે અમારી લખેલી બુક ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા સમયે પહોંચે અને અમને ભગવાન એના આશીર્વાદ ખૂબ આપે। અમે જયેશભાઈ ઉપાધ્યાયના ખૂબ આભારી છીએ। શુભ અવસર મળ્યો છે અને આટલી વ્યસ્તતા ભરી જીવનમાંથી પણ થોડોક રામ નામ લખવાનો સમય મળે છે, એના માટે ખૂબ જયેશભાઈ ઉપાધ્યાયના આભારી છીએ। નરેન્દ્ર મોદીજી જે આપણા વડાપ્રધાન છે એ આપણા દેશ માટે જો આટલું કરી રહ્યા છે અને અયોધ્યા મંદિરની અંદર રામજીને સ્થાપિત કરી રહ્યા છે અને આપણી હિન્દુ સંસ્કૃતિમાં રામ નામ એ જ અંતિમ સફરમાં પણ આપણે રામ નામ લઈને જ જઈ રહ્યા છીએ। તો હું યુવા પેઢીને પણ કહીશ અને ઘરમાં વૃદ્ધો બેઠા હોય એમને પણ કહીશ કે કદાચ એ ચાલી શકતા નથી, મંદિર સુધી પહોંચી નથી શકતા, તો યુવા પેઢી પોતાના ઘરે આ રામ નામની બુક લઈ જાય અને વડીલો દ્વારા લખાવે અને પોતે પણ વ્યસ્તતાભરી જીવનમાંથી 10 મિનિટનો સમય કાઢીને રોજ રામ નામ લખે। મંદિર વહીં બનાવેંગે આ પ્રમાણેની વાતો કરતા હતા ત્યારે ઘડીક આશ્ચર્ય થતું હતું, મંદિર કેમ બનશે, શું કામ બનશે, કાયદો શું કામ કરશે, પરંતુ ભગવાનનું નામ એટલું નિરાળું છે કે નામ લેતા જાય અને બનાવનારની ભાવના શુદ્ધ હોય ત્યારે મંદિર ચોક્કસ બને છે। આજે 22 તારીખ મંદિર નિર્માણની આવી ગઈ છે। આ 22 તારીખે ભગવાન રામ ભગવાન મંદિરમાં બિરાજમાન થવાના છે। ભવ્યાથી ભવ્ય ભારતનું ગર્વ એવું મંદિર છે, વિશ્વનો ડંકો વાગે એવું રામ મંદિર બની રહ્યું છે। ત્યારે બોલબાલા ટ્રસ્ટના વડીલો શું કરે, રામ સેતુની મને ચોક્કસ જ યાદ આવી। રામ સેતુમાં જેમ ખિસકોલીએ પોતાની ચપટી ભેર ધૂળ લઈ અને પુલમાં આરોટી હતી, એમ બોલબાલા ટ્રસ્ટના વડીલો 5 કરોડ રામ નામ લખશે। નામ લખી અને રામ મંદિરમાં રામ ભગવાનની મૂર્તિ રાખી અમે તુલા કરતું, નામ જાપની તુલા કરતું, આ તુલા કરી અને મંદિરને રામ મંદિર અયોધ્યાને અર્પણ કરવા માટે બોલબાલા ટ્રસ્ટની ટીમ કોઈને મારફતે અથવા પોતે ખુદ જશે।